ગૌ માતા મહંત શ્રી જયદેવ શરણજી મહારાજ શ્રેષ્ઠ ગૌધામ કોબડી ભાવનગરથી આજે આ રાજકોટના આંગણે, આ રામકોટના આંગણે પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખેથી આ સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે સુંદર રામકથા થઈ રહી છે। ત્યારે આજે આખું રાજકોટ ખરેખર રામમય બન્યું છે, રામના નામે, રામના રંગે રંગાઈ ગયું છે। અને આ રંગીલા રાજકોટના આંગણે પૂજ્ય બાપુ જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ કે જ્યાં હજારો વૃદ્ધોની સેવા થઈ રહી છે અને કદાચ વિશ્વનું મોટું વૃદ્ધાશ્રમ નિર્માણ થઈ રહ્યું છે, જે લાચાર વૃદ્ધ છે એમને આશ્રય આપશે। ત્યાર પછી બળદો માટે, શ્વાન માટે અને વૃક્ષો માટે આ સદભાવના વૃદ્ધાશ્રમ જે કામ કરી રહ્યું છે એના લાભાર્થે જ્યારે સુંદર કથા થઈ છે, અહીંનું આખું આયોજન અને સેવાનો ભાવ જોઈ ખરેખર એમ થાય છે કે હવે મારો દેશ, મારું ભારત વર્ષ ખરેખર વિશ્વગુરુ બનવાના રસ્તા તરફ પ્રયાણ કરી રહ્યું છે। ત્યારે આ રાજકોટના આંગણે અને સદભાવના વૃદ્ધાશ્રમનું આ વૃક્ષ ખૂબ મોટું વટવૃક્ષ બને અને અનેક વૃદ્ધો, બળદો, શ્વાન